કે ભૂખ્યું શરીર હોય ને એ પહેલા શું ખાઈ જાય? તમારી ડેમેજ સેલ્સ હોય, કોષો અને કેન્સરસ સેલ હોય એ બધી એ ખાઈ જાય છે અને પેટના એસિડમાં એ બધું પચી જાય છે. અને પછી એ ઉપવાસથી એમણે પ્રૂવ કર્યું કે જે આપણે WBC હોય, વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ હોય, જે આપણી બોડીની આર્મી કહેવાય, જે રોગ સામે લડે, આપણી ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, દેટ ઇઝ WBC. તો એ વ્હાઇટ બ્લડ કોર્પસલ્સની ટી સેલ્સ હોય છે, જે એનું મુખ્ય સૈન્ય છે. એમણે કહ્યું કે આ ઉપવાસ તમે જો નિયમિત કરો, 15 દિવસે એક વખત નિર્જલ ઉપવાસ કરો, પાણીનું ટીપું પણ નહીં પીવાનું આખો દિવસ, તો આ ટી સેલ્સનો પાવર એટલો બધો વધે છે કે એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી નાખે એટલી તાકાત એમાં આવે છે અને મારે છે.